તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું ફરી એક વખત એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો આપણે હાઈકોર્ટ ડીવાયએસઓનું કટ ઓફ આજે વાત કરીશું. જગ્યા પ્રમાણે એનાલિસિસ કરેલું છે. આના પહેલાં એક વિડીયો હતો કે જેમાં થોડીક મિસ્ટેક થઈ હતી, કારણ કે એ કટ ઓફ હતું એકચ્યુઅલીમાં બીજી ભરતીનું, અને એ કંઈક કારણોસર આપણે ડીવાયએસઓનું જે પણ આખું ટાઇટલ અને બધું રાખેલું હતું એની અંદર એ આખું નીચેના જે પણ આંકડા હોય છે કટ ઓફના એ એમ આવી ગયા હતા. બાકી આપણે એમાં 11,000 ઉમેદવારો પરીક્ષા આપેલી છે, પરંતુ મિત્રો આપણી જે પણ આ ડીવાયએસઓની પરીક્ષા છે એના માટે 8,800 પ્લસ જ ઉમેદવારો પાસ થયેલા હતા, જેમાંથી આ પરીક્ષા અત્યારે હાલ વાત કરવામાં તો 8,600 જેટલા ઉમેદવારો આપેલી છે એ પ્રમાણે માહિતી મળે છે. અને ટોટલ 122 જગ્યા, એના પછી 192 જગ્યા થઈ, એટલે ટોટલ એના 2 ગણા 3 ગણા તો તમે કરી શકો. 192ના 2 ગણા 122ના, તો એ પ્રમાણે આપણે કટ ઓફ. અને મિત્રો અમને ખબર છે કે ભાઈ પેપર છે એ ખૂબ હાર્ડ હતું, પરંતુ એ હાર્ડને પાસ કરવાવાળા ઘણા ઉમેદવારો હોય છે, અને બસ એટલી જગ્યાઓ ઓછી છે. તો એમાં 8,000 જેટલા ઉમેદવારો છે, તો શું બધા 70ની ઉપર માર્ક્સ લાવી શકે, આરામથી લાવી શકે? એના માટે આ આખો વિડીયો બનાવેલો છે કે કેટલું કટ ઓફ રહેશે. આની પહેલાં આપણે જેટલી પણ ભરતીઓ આવે છે, એએમસી, જેએમસી, આરએમસી, વીએમસી, એના પછી પીએસઆઈ હોય, કોન્સ્ટેબલ હોય, એના પછી ક્લર્કની ભરતી હોય, કંડક્ટરની ભરતી હોય, ડીવાયએસઓની હોય, અથવા આ હાઈકોર્ટની અંદર બેલીફની હોય, ધોરણ 1 થી 5ની હોય, ધોરણ 6 થી 8ની હોય, વીસીવાર હોય, એ બધાનું કટ ઓફ આપણે કહીએ છીએ, ને એ બધું સાચું પણ પડે છે. તો એ પ્રમાણે ડીવાયએસઓનું પણ સંપૂર્ણ એનાલિસિસ કરેલું છે, કે જેમાં તમને કટ ઓફ પણ બતાવીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. અને જો તમે આપણી ચેનલ પર નવા હોય તો ડીવાયએસઓની હવે નાનામાં નાની અપડેટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આ ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ દ્વારા 100% સચોટ માહિતી અમે તમને પ્રોવાઈડ કરતા રહીશું. જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક પણ કરી દેજો. તમારા બધા મિત્રો સુધી પણ શેર કરજો, જેથી કરી એને પણ ખબર પડે કે ભાઈ ડીવાયએસઓનું કટ ઓફ કેટલું રહી શકે. અને મિત્રો અમે ડીવાયએસઓનું કટ ઓફ છે એ 3 થી 4 માર્ક ઊંચું રાખેલું છે, જેથી કરી એમાં શું થઈ શકે, અમે 3 થી 4 માર્ક્સ મેરિટ ઊંચું રાખેલું છે, જેથી કરી તમામને ભાઈ અમે હમણાં એમ કહીએ કે ભાઈ 72 માર્ક્સ હોય એ બધાનું સિલેક્શન થાય જનરલ કેટેગરી. પરંતુ 72 માર્ક્સ તો એમાં મિત્રો તમે વિચારો કે મને 75 હોય, પરંતુ જ્યારે પણ તમારો મેરિટ આવે છે ત્યારે તમને 95ની જગ્યાએ 75ની જગ્યાએ મિત્રો 70 69 માર્ક્સ હોય, તો પછી અમારું મેરિટ પણ ખોટું પડે અને તમારું પણ ખોટું પડે. એટલા માટે અમે સીધા જ જનરલ કેટેગરી માટે 72 માર્ક્સ રાખેલા છે. ફૂલ એનાલિસિસ છે. એનાલિસિસ કઈ રીતે, પહેલાં જગ્યા કેટલી છે, એમાં કેટેગરી વાઇઝ કેટલી જગ્યા છે, અને જેટલા પાસ થયેલા છે આ આપણે ડીવાયએસઓના એક્ઝામ માટે, જેમ કે 8,600 જેટલા ઉમેદવારો એક્ઝામ આપેલી છે, કઈ કેટેગરીના કેટલા ઉમેદવારો એક્ઝામ આપેલી છે, તે બધું પણ આંકડા નીકળી ગયા હોય છે. એટલે એ સંપૂર્ણ આંકડા ઉપર અમે એનાલિસિસ કરેલું છે. અને જો કોઈને એવા આંકડા જોતા હોય કે ભાઈ જનરલ કેટેગરીની કેટલી જગ્યા હતી, કેટલી મહિલા અને કેટલા પુરુષોએ ફોર્મ ભરેલા છે, તો એ પ્રમાણે તમે અમને એનાલિસિસ કરેલા તમારા આંકડા આપો, જેથી કરી અમને પણ ખબર પડી શકે કે કટ ઓફ કેટલો રહી શકે. તો એને કોમેન્ટ બોક્સમાં એનાલિસિસ લખવાનું છે, અમે એને ટેગ કરીને તેને આખો ફોટો મોકલી આપશું, જેથી કરી એને પણ ખબર પડી શકે. તો હવે જનરલ કેટેગરીનું કટ ઓફથી વાત કરીશું આપણે. તો અહીંયા હાઈકોર્ટના ડીવાયએસઓનું આપણે કટ ઓફની વાત કરીએ તો મિત્રો હાઈકોર્ટની ટોટલ જગ્યા 122, પછી 192, એના પછી આપણે એમાં 8,800 ઉમેદવારોની વાત હતી કે એટલા ઉમેદવારો હાઈકોર્ટ ડીવાયએસઓની પરીક્ષા આપશે. ઓકે, તો પછી ત્યાં હાઈકોર્ટ ડીવાયએસઓની પરીક્ષામાં ફાઇનલ તો ના ભાઈ, એમ ઉદાહરણ તરીકે 8,800 ઉમેદવારો આપે તો એ બધા પહોંચી ના શકે, એટલે 8,600 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપેલી છે. જે ઉમેદવારોને ખબર છે એને ખબર હશે. મિત્રો ખબર હોય તો કોમેન્ટ કરી દેજો યસ, આ માહિતી જો મારા પાસે છે સાચી હોય તો. આમાં જો મિત્રો કંઈ ફેરફાર હશે તમે કહેશો તો એ પ્રમાણે ફેરફાર કરી દેશો. એમાં જનરલ કેટેગરીમાં મિત્રો કટ ઓફમાં કાંઈ ફેરફાર નહીં થાય ભાઈ. તમને એમ થતું હોય કે 75 માર્ક્સ છે, પછી અમે એમ કહીએ કે ભાઈ 75 માર્ક્સની ઉપર હશે બધાનું સિલેક્ટ, પરંતુ તમે જ્યારે પણ તમારો મેરિટ આવે ત્યારે જુઓ તો તમારા 75ની જગ્યાએ 70 જ માર્ક્સ નીકળે, કારણ કે આપણો અંદાજો જે પ્રમાણનો હોઈ શકે. બાકી જેણે કાયદેસર અંદાજોને ખબર છે કે ભાઈ એટલા માર્ક્સ છે, તો એના બધા માટે પણ સારી વાત છે કે ભાઈ એને સારા માર્ક્સ આવે છે. બાકી જનરલ કેટેગરીમાં જો હું કટ ઓફની વાત કરું તો 72ની ઉપર રહેશે. આમાંથી મેં 4 થી લઈને 5 માર્ક્સનો વધારો કરેલ છે, જેથી કરી જ્યારે પણ ફાઇનલ મેરિટ આવે ત્યારે પણ તમને કંઈ પણ પ્રકારનું નુકસાન ના થાય, ને તમને ખબર પડી શકે કે નહીં ભાઈ એટલા જ માર્ક્સ છે. એના પછી મિત્રો એસસી બીસી કેટેગરીનું 70 પ્લસ માર્ક્સ હોવા જોઈએ. અમે મિત્રો હમણાં કટ ઓફ છે એ નીચું પણ રાખી શકે. અમને ખબર છે કે ભાઈ પેપર અઘરું હતું, પરંતુ અમે 50 કટ ઓફ રાખીએ, અને પછી જો 50ની ઉપરના તો પછીનું પાછા 60ની ઉપર એનું પણ સિલેક્શન ના થાય, તો પછી પાછા તમે અમારા વિડીયો પર જ આવીને કોમેન્ટ કરો કે તમે શું કીધેલું હતું, 50ની ઉપર માર્ક્સ હોય એનું સિલેક્શન થઈ જાય, ને અત્યારે તો અમારું સિલેક્શન નથી થતું. એના માટે જ અમે 70 રાખેલું છે, જેથી કરી 70ની ઉપર માર્ક્સ હોય બધાનું ઓલરેડી સિલેક્શન થવા પાત્ર છે. તો શું એ બધાનું સિલેક્શન થઈ જાય. એ ઈડબ્લ્યુએસમાં 67 પ્લસ માર્ક્સ હોવા જોઈએ. એના પછી એસસી કેટેગરી માટે 65 પ્લસ માર્ક્સ હોવા જોઈએ. જો મિત્રો તમને વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. ડીવાયએસઓની
અથવા ગુજરાતમાં આવનારી તમામ સરકારી ભરતીની નાનામાં નાની અપડેટ અમે સૌથી પહેલાં તમને પ્રોવાઈડ કરતા રહીશું. એના પછી એસટી કેટેગરી માટે છે 63+ માર્ક્સ હોય એટલે એસટી કેટેગરીવાળા ઉમેદવારોનું સિલેક્શન થઈ જાય છે. તો આ પ્રમાણે આખા કટ ઓફ હતું. જો તમને આ માહિતી સારી લાગી હોય, આખું એનાલિસિસ કઈ રીતે કરેલું છે, એ ડેટા પણ જોતો હોય તો એ પણ તમને પ્રોવાઈડ કરી દેશું. તો કોઈ મૂંઝાવાની જરૂર નથી. બાકી ઘણા એમ કહે કે ભાઈ આ ડેટા છે તમે કઈ રીતે ભેગો કરેલો છે તો એ પણ તમે જણાવી દેજો. અત્યારે હાલ અમારે ઘણી બધી જેમ કે વેકેન્સી છે, જેમ કે કચ્છની સ્પેશિયલ ભરતી, એ બધાનું કટ ઓફ કઈ રીતે બને છે આમાં મિત્રો અમે ઊંચું રાખેલું છે. એનું કારણ છે કે 10,000 નવા એડ થયા છે. જેટલા પણ હોય એના કરતાં 10,000 એડ થયા છે એટલે મેરિટ ઊંચું જવાની સંભાવના છે. તો એ સંપૂર્ણ અમારે માહિતી આપવાના અત્યારે આપણે હાઈકોર્ટના ડીવાયએસઓનું આપેલું છે. આ પ્રમાણે સંપૂર્ણ માહિતી આપતા રહેશું. મળીશું ફરી એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.